રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે જીવલેણ. સુવિધા અપાતા સમસ્યામાં વધારો થયો છે. સુરતના ઓલપાડમાં આવેલા કિમ શહેરમાં રેલવે ઓવરબ્રિજ બનતા વાહન ચાલકોને તો સરળતા થઈ છે, પરંતુ રાહદારીઓ માટે આ ઓવરબ્રિજ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. રેલવે ટ્રેક ઓળંગવા રાહદારીઓએ ઓવરબ્રિજના દાદરાના 150 પગથિયા ચડવા અને ઉતરવા પડે છે, જે ટાળવા લોકો રેલવે ટ્રેક ઓળંગે છે અને રેલવે ટ્રેક પર અકસ્માત સર્જાતા જીવ પણ ગુમાવતા હોય છે. आज ये लोग को रेलवे लाइन क्रॉस करे છે તે લોકો મજબૂર છે, કારણ કે આજે 150 પગથિયાનું જે દાદર છે તે ચડવું અને ઉતરવું લોકો માટે ખૂબ જ મુશ્કેલ પડે છે. મારી તંત્રને અપીલ છે કે અહીંયા એસ્કેલેટર મૂકવામાં આવે, જેથી લોકો સરળતાથી ચડી અને ઉતરી શકે અને રેલવે લાઇન ક્રોસ કરી શકે. વૃદ્ધો, બાળકો અને અશક્ત લોકોને ઓવરબ્રિજના દાદરાના 150 પગથિયા ચડવા ઉતરવા પડે તે માટે લિફ્ટ કે એસ્કેલેટર મૂકવામાં આવે. દરરોજ અવરજવર કરતા લોકો માટે રેલવેનો ફૂટ ઓવરબ્રિજ લોકો માટે એક મોટી સમસ્યા સમાન બન્યો છે. છેલ્લા 1 મહિનામાં જ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા 7 થી 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્થાનિકોએ રેલવે તંત્રને અનેક રજૂઆતો કરી છે. રેલવેની અલગ અલગ બાબતે રૂબરૂમાં જઈને 19/9/2025ના રોજ ડીઆરએમને મળ્યા બરોડા જઈને, અને ત્યાં કિમની જે સમસ્યાઓ હતી રેલવે ઓવરબ્રિજની, કે રેલવે ઓવરબ્રિજમાં અત્યારે 150 પગથિયા ચડવાના અને 150 ઉતરવાના, જેના લીધે સિનિયર સિટીઝનને ખૂબ તકલીફ પડે છે, બાળકોને ખૂબ તકલીફ પડે છે. અને આ બાબતે ભરૂચના રેલવેના એડીએમ પણ અહીંયા રૂબરૂ મુલાકાત માટે ત્યાંથી ડીઆરએમને મોકલેલા. રેલવે તંત્ર અને સાંસદને આ મામલે સતત રજૂઆતો કરાઈ છે, છતાં પણ હજુ સુધી કોઈ નક્કર પરિણામ કે જવાબ મળ્યા નથી. પગથિયા ન ચડવા પડે તે માટે શોર્ટકટ અપનાવતા લોકો પોતાની જિંદગીથી હાથ ધોઈ બેસે છે, પરંતુ હાલ તો સ્થિતિ ઠેરની ઠેર છે. સ્થાનિકોએ રેલવે તંત્રનું ધ્યાન દોર્યું છે, પરંતુ રેલવે તરફથી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. હવે જોવું એ રહ્યું કે રેલવે વિભાગ કિમ ગામના લોકોના આ ગંભીર પ્રશ્નોને કાને લઈને સમસ્યાનું કોઈ નિરાકરણ લાવે છે કે કેમ. ઘણા ટાઈમથી કિમ રેલવે સ્ટેશનની એક ગંભીર સમસ્યા સામે આવી છે કે દરરોજ એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, એવા સમાચાર દેખાઈ આવ્યા છે. તો આ સમસ્યા બાબતે છેલ્લા ઘણા ટાઈમથી ડીઆરએમમાં સાંસદશ્રીને અનેકોને રજૂઆત કરી છે, પણ હાલ પણ જોશો કે ગઈકાલે પણ એક સ્ત્રીનું મૃત્યુ થયું છે, એના આગળના દિવસે બી એક સ્ત્રીનું મૃત્યુ થયું હતું.